ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના નિર્ણયથી અમદાવાદના આશરે 1100 જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળી શકશે। આ તમામ વસાહતોના જૂના ભાડુઆતો અથવા હાલના કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાસણાની નીલકમલ સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 1032 બોટલ પકડી પાડી છે, જેમાં જુહાપુરામાં રહેતા બુટલેગર રેહાન સૈયદે રાજસ્થાનથી દારૂ ભરેલી કાર લાવીને નીલકમલ સોસાયટીમાં રહેતા તેના ભાગીદાર ચંદ્રકાંત પરમારના ઘર પાસે મૂકી રાખી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 1032 બોટલ મળી આવી હતી, જેના પગલે પોલીસે બંને બુટલેગરોની ધરપકડ કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 33 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પીઆઈ તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે, જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, કચ્છ સહિત રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3ના પોલીસ કર્મીને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2માં બઢતી આપવામાં આવી છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે 33 પોલીસ કર્મીઓને બઢતી આપતા હવે તેઓના પગાર ધોરણમાં પણ વધારો થશે।